તો હાલો મિત્રો, હાલો ગાઈઝ, તો આજ વિડીયો શરૂ કરવાનો છે. કેમ કે બ્લોગિંગ જ વિડીયો ગણવાનો આપણે. પણ એવું છે કે આજ બીજી રીતનું સમજાવવાનું. કેમ કે નિહાળે ભણતા હોય ને સ્ટુડન્ટ હોય એની માટે છે. કે મેં સ્ટુડન્ટ લોકોને એટીએમ આવે કે ન આવે, કેમ કે ભણતા હોય ને એટીએમની જરૂર પડે. કેમ કે ખાતામાં એન્ટ્રી પડાવવા જાય ને ઓલું કરવું, ગૂગલ પે ચાલુ કરવું એમ કરવું, એ કરતાં એટીએમ આવે કે એની જાણકારી દેવાના છે. કે સ્ટુડન્ટ હોય ને ભણતા હોય અને એને એટીએમ આવે કે ન આવે એની જાણકારી ફૂલ દેવાના છે. તો મિત્રો બને રહેજો વિડીયોમાં, અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. તો આ છે આપણું એટીએમ. જો તો એવું એ વ્યક્તિ આજ સમજાવવાના છે. જો આ ખાતું છે, જે તમારા બેંકમાં ખાતું હોય એ બેંકના ખાતામાં જઈને અને એનો સમય આવે મિત્રો, આવે તો ખરું જ એટીએમ. અને એટીએમ કાર્ડ સ્ટુડન્ટ હોય એને આવી જાય, પણ એનો સમય હોય એને મિત્રો ઉપરથી એ ઉંમર થઈ જાય, એના વર્ષ પૂરા થઈ જાય પછી ઉપરથી બેંકમાંથી છે ને એના બ્રાન્ચ હોય મોટી, ત્યાંથી એક લેટર લખેલું આવે. એ લેટરમાં પોસ્ટ ઓફિસમાં આવે અને એ પોસ્ટ ઓફિસમાં હું લખેલો છે હું તમને જાણકારી દેવાના છે. તો મારા ભાઈનું ખાતું છે મિત્રો, બરાબર. આ એટીએમ કાર્ડ એનું આવી ગયું છે મિત્રો. કેમ કે કેવાયસી કરવું પડે ફરીને. પહેલાં આપણે ખાતું ખોલાવ્યું નિહાળનું સ્ટુડન્ટનું નાનું, પછી એને કેવાયસી કરાવવું પડે. જો આ કેવાયસીનું ફોર્મ આવ્યું, તમે સરખે જોઈ લેજો, વાંચી લેજો. જો રેડી, આ કેવાયસીનું ફોર્મ આવ્યું છે. સ્ટેટ બેંક, ભારત રિઝર્વ બેંક, ભારતીય સ્ટેટ બેંક એવું લખેલું છે. ને જેની તમારી કન્ટ્રી હોય નથી જ આવે એ લોકોને. પછી આવેલું છે જયસુખભાઈ સૌજીભાઈ, બરાબર. તો મિત્રો અમારો જિલ્લો હોય ત્યાંથી, અમારો અમરેલી જિલ્લામાંથી, અમરેલી જિલ્લાનું ખાતું છે ત્યાંથી આવેલું છે મિત્રો, બરાબર. એના ગ્રાહક નંબરે આપેલા છે, તમે જુઓ અહીંયા આ બાજુ. પછી કેવાયસી નિયમનું પાલન, એટલે કેવાયસી નિયમનું પાલન. પછી ઉપરોક્ત સંપર્ક કૃપા કરીને તમારું જે આવ્યું હોય જેની તારીખ હોય, જો 2020 2025 અને ચોથા મહિને ઠેઠ આવેલું છે. આ વિડીયો મેં આજ બનાવેલો છે મિત્રો. અને એને કેવાયસી કરાવી નાખ્યું છે. આ તો મારે મૂળ નહોતું બનાવવાનું, પણ બનાવ્યો. કેમ કે તમને ખબર પડે ને એટીએમ કાર્ડ કેદી આવે અને કેટલા વર્ષે આવે મિત્રો, અને કેટલા વર્ષે કેવાયસી કરવાનું હોય નાના સ્ટુડન્ટ હોય. એટલે તે આરબીઆઈનો નિયમના પાલનના ગ્રાહકનો નિયમનો કેવાયસી મેળવવાના અને બેંક રેકોર્ડનું રજૂ કરેલા દર્શાવેલા સમયનો નવીન કરવામાં આવે છે. એટલે નવું ખાતું આપણે 18 વર્ષ પૂરા થઈ જાય પછી જ એટીએમ કાર્ડ આવે, તો બધી એટીએમ કાર્ડ આવે નહીં મિત્રો. સમજાણું તમને? એટલે એના નિયમનું રજૂ કરેલું છે મિત્રો. જે તાર નીચે જણાવેલ છે કારણો આપના ઉપરોક્ત ખાતા માટે કેવાયસી પ્રમાણપત્ર પૂરો પાડવા જરૂરી છે. અને ખાતું વૈજ્ઞાનિક માન્ય દસ્તાવેજો ખોલાવેલા પરંતુ 3 મહિના માન્ય દસ્તાવેજો જમા કરાવેલા નથી, બરાબર. તો કેવાયસી સુધારા માટે દસ્તાવેજોનું એટલે 18 વર્ષ થઈ ગયા એની માથે 3 મહિના આવી ગયા છે મિત્રો, કોઈ દસ્તાવેજ દીધેલા નથી, બરાબર. તો કેવાયસી સુધારા માટેના દસ્તાવેજો સમુદાયને ખાતાનું કેવાયસી સંગ્રહ નથી. તો અમારા જાણવા મુજબ તમારા પત્રને 1 માસથી વધુ સમયથી વિમના છતાંય આપનું ઉપરોક્ત ખાતું કેવાયસી સંગઠિત થયેલું નથી મિત્રો. આવું કાંક પેજ આવે ફોર્મનું, બરાબર. પછી કોઈ પણ જાતની ફરી સૂચના આપ્યા સિવાય દરેકથી એટીએમ સહિત ઉપરાંત રાશિક સ્વરૂપ કરવાની ફરજિયાત પડશે. તો આથી તમારું ખાતું આરબીઆઈનું નિયમનું પાલન. પછી નિયમોનું અનુસાર કેવાયસી સંગત કરવાની રૂકાવટ વગર બેન્કિંગ સેવાઓનો મેળવવા માટે આપને સહકારી માંગીએ છીએ કે આપ બેંકમાં કેવાયસી કરવાના આવો ત્યારે કાગળ સાથે લાવવું. એટલે કે જ્યારે બેંકમાં તમે કેવાયસી કરવા જાઓ તો આ કાગળ હારે લઈ જવાનું મિત્રો. સમજાણું? તમારે જે આવેલું હોય ને 18 વર્ષના ગાળામાં જે કેવાયસી કરવાનું આવેલું હોય એ આ કાગળિયું લઈને જવાનું અહીંથી, દસ્તાવેજ જે આવ્યું હોય ને એ લઈને, બરાબર. આથી તો આપને સદાય શ્રેષ્ઠ સેવાઓ ખાતરી સહી આપવાનો વિશ્વાસ રાખીએ છીએ, બરાબર મિત્રો. આ બધું ફોર્મ લઈને અને જવાનું. આપણે જે એટીએમ, આપણી પાસે આધાર કાર્ડ હોય, જરૂરી દસ્તાવેજો કે પાન કાર્ડ હોય, પાન કાર્ડ ન હોય તો કેસ કરી શકો. પછી વોટર આઈડી કાર્ડ અને એવું બધું લઈને જાઓ મિત્રો, બરાબર. અને તમે ત્યાં જાઓ એટલે એટીએમ કાર્ડ અને નવી ખાતાની બુક તમને આપી દેશે મિત્રો. જો મારા ભાઈને આવી ગઈ છે એટલે તમે આપી શકો છો મિત્રો. અને 18 વર્ષ પૂરા થાય ને તો જ આવી શકે છે. નકર સ્ટુડન્ટને નાના હોય, જ્યાં સુધી નાના હોય ત્યાં સુધી કાંઈ વસ્તુ આવે નહીં મિત્રો, બરાબર. 18 વર્ષ પૂરા થાય પછી એના નામનું ખાતું બની શકે. કેમ કે જરૂરી દસ્તાવેજ આપો આપણે, આધાર કાર્ડ, પાન કાર્ડ જે આપવાના હોય,
જે માંગે આપવાનું મિત્રો, બરાબર. અને જે આપણી શાખામાં ખાતું ખોલાવ્યું હોય ને ત્યાં જવાનું, પછી તમને એટીએમ કાર્ડ ને મોટું જનરેટ ખાતું બનાવી દેશે મિત્રો. તો મિત્રો આ મારી જાણકારી હતી અટાણે આ સુધીની, અને તમે જોઈ શકો છો આ એટીએમ એસબીઆઈનું ખાતું છે. અમારે એસબીઆઈમાંથી એટીએમ આવેલું છે મિત્રો, તમે જોઈ શકો છો, બરાબર. જો ધ્યાનથી બતાવું તમને, કેમ કે પૂરા નંબર ન બતાવાય, કેમ કે આમાં પોલિસી ઇસ્યુ લાગી જાય, બરાબર. હમણાં નવું પોલિસી ઇસ્યુ આવ્યું છે ને એથી. તો મિત્રો તમે જોઈ શકો છો, બરાબર. તો મિત્રો નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકનની ઘંટી પ્રેસ કરી દેજો, કેમ કે નોટિફિકેશનની ઘંટી પ્રેસ કરેલી હોય ને તો સૌથી પહેલાં વિડીયો મારો જોવા તમને મળે મિત્રો, મેસેજ પડી જાય તમારા યુટ્યુબમાં, કરવાનો સીધો મારો વિડીયો આવી જાય તરત જ. તો મિત્રો આ KYC નું દસ્તાવેજ લઈને જવાનું, બરાબર.